પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાત લેશે ત્યારે સંઘપ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભા માટે વિશાળ ડોમ, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ સાથે અંદાજે 2,970 કરોડના ખર્ચે તૈયાર થયેલા 56 વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે। આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે, જે પછી દમણના કોલેજ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે। 5 તારીખે 5 વાગે યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી દમણ ત્રીજી વાર અને આપણા દાદરાનગર હવેલી દમણ દીવ ટેરેટરીમાં 8મી વાર આવે છે અને જ્યારે આવે છે તો લોકોમાં જોશનો ઉત્સાહ છે અને જ્યારે બી આવે છે ઇવન કઈ ને કઈ સોગાત દમણ માટે સેલવાસ માટે આપી જાય છે। તો લગભગ 3,000 કરોડના 38 જેવા નવા અને 15 જેવા શિલાન્યાસ કરશે અને 38 જેવા નવા પ્રોજેક્ટ આપશે અમને। જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે। જે હોસ્પિટલ હતી મરોડ હોસ્પિટલના નામે હતું એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે। એટલે માનનીય પ્રધાનમંત્રીજી ના હસ્તે આ ઉદઘાટન થવા જઈ રહ્યું છે। તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે। ખાસ કરીને હું વાત કરું તો સુરત એરપોર્ટ, મુંબઈ એરપોર્ટ જેવા એરપોર્ટ પર આપણે ગયા છે। આ એરપોર્ટ એનાથી થોડો નાનો છે પરંતુ સુવિધા એનાથી ખૂબ સારી છે અને ખાસ કરીને લોકોમાં જે આપણા ટુરિસ્ટ હોય એમને મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી આવવા માટે એમના માટે ખૂબ સારું એક કનેક્ટિવિટી ખોલી છે અને ખાસ કરીને જ્યારે આ પ્રદેશમાં લોકો બીમાર પડતા હોય તો મુંબઈ અથવા સુરત જતા હોય છે। હવે આ પ્રકારની એક મોટી હોસ્પિટલ બની છે। હું ભગવાનને પ્રાર્થના કરું કોઈ માંદું ન પડે, પરંતુ કોઈ માંદું પડે તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાથી સજ્જ હોસ્પિટલ બનવા જઈ રહી છે।